નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરીશું એક અત્યંત શક્તિશાળી અને કલ્યાણકારી સ્તોત્ર વિશે, શ્રી ચામુંડા શતક। આ શતકમાં આદિશક્તિ જગદંબા મા ચામુંડાની સ્તુતિ છે, જેનું પઠન કરવાથી અથવા શ્રવણ કરવાથી અનેક વિધિ લાભ પ્રાપ્ત થાય છે। મા ચામુંડાનો મહિમા છે કે મા ચામુંડાએ દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર અને ભક્તોનું રક્ષણ કરનાર દેવી છે। તેમનું નામ ચંડ અને મુંડ નામના અસુરોના વધ સાથે જોડાયેલું છે। મા કાળિકાના સ્વરૂપમાંથી પ્રગટ થઈને તેમણે આ અસુરોનો સંહાર કર્યો હતો, તેથી તેઓ ચામુંડા કહેવાયા। તેઓ સિંહ પર બિરાજમાન છે અને હાથમાં ખડગ, ત્રિશૂળ જેવા શસ્ત્રો ધારણ કરે છે। ચામુંડા માનો શતક પાઠ કરવાથી કયા લાભ મળે છે તે પણ જાણીશું। શ્રી ચામુંડા શતકનું શ્રવણ અથવા પઠન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। તે મનને શાંતિ પ્રદાન કરે છે અને કાળ ક્રોધનો નાશ કરે છે। નિરંતર આ શતક કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને માતાજીની સદાય કૃપા દ્રષ્ટિ રહે છે। ચામુંડા માનો શતક પાઠ કેવી રીતે કરવો તે જાણીશું। તો આ શતકનો પાઠ કરવા માટે કોઈ ખાસ નિયમ નથી, પરંતુ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેનું પઠન કરવું જોઈએ। સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને મા ચામુંડાનું ધ્યાન ધરીને આ શતકનો પાઠ કરી શકાય છે। ખાસ કરીને નવરાત્રિના પાવન દિવસોમાં તેનું શ્રવણ કે પઠન અત્યંત ફળદાયી માનવામાં આવે છે। શ્રી ચામુંડા શતક એ એક દિવ્ય સ્તોત્ર છે, જે મા ચામુંડાની કૃપા પ્રાપ્ત કરવાનો એક સરળ માર્ગ છે। તેનું નિયમિત પઠન કરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે। હવે મિત્રો, આપણે શ્રી ચામુંડા શતક પાઠની શરૂઆત કરીશું। જે સમરે ચામુંડા નામ, અનહદ મેં પામે વિશ્રામ। ભાવથી માનું ભજન કરે, મા એના ભવદુખ હરે। ચાલીને ચોટીલા જાય, એના સઘળા પાપ હરાય। જો કરશે માનો જયકાર, એનો થાશે બેડો પાર। પ્રથમ સમરું તમને ગણેશ, રાત ટૂંકીને જાજા વેશ। શારદ માતા લાગુ પાય, મંદમતી શું કરજો સહાય। જીહવા મળે જો 1000, તો એન જેનો પામે પાર। દેવતા સર્વ સ્તુતિ કરે, નારદ પણ ગુણ ગાતા ફરે। સનકાદિક ગાયે ગુણગાન, કોઈ નહીં માં આપ સમાન। બ્રહ્માજી તે મુક્તિ સમરે, શક્તિનું શિવ ધ્યાન ધરે। વિષ્ણુ માયા ધર્યું છે નામ, 14 લોકો જેને કરે પ્રણામ। વંદન તમને વારંવાર, ચામુંડાનો જય જયકાર। શુભ નિશુભ અસુર મહાન, બંને ભાઈ મહાબળવાન। પૃથ્વી આખી ગઈ જીતાર, પાતાળ લોકે કરી ચડાય। સૈન્ય અસુરોનો વિકરાળ, વાચુકી સોળે પાતાલ। ભાગી છે સાગરમાં જાય, શેષની પાછળ જય સંતાય। અસુરો સેના આગળ વધે, ત્રાસ ફેલાવ્યો એણે બધે। સ્વર્ગની ઉપર કરી ચડાય, ઇન્દ્રની સેના કરે લડાય। ઇન્દ્રએ છોડ્યું ઇન્દ્રાસન, ક્ષીરસાગર જય કરે સત્વન। આવ્યો સુમાં આપણે દ્વાર, ચામુંડાનો જય જયકાર। વિષ્ણુ વદે કે સુણો દેવરાજ, સ્પષ્ટ કહું છું તમને આજ। શક્તિનું પ્રાગટ્ય જો થાય, શુભ નિશુભ તો જણાય। હિમાલય જય સ્તુતિ કરો, ચંડિકાનું ધ્યાન ધરો। અપરાજિતા છે જેનું નામ, દેવોનું એ કરશે કામ। હે ચંડિકા પ્રગટ થાવ, સ્વર્ગમાં કેવો બન્યો બનાવ। અપ્સરાઓને કીધી કેદ, સૂરજના લઈ લીધા તેજ। ભંડાર સિનવ્યા કુબેર તણા, અસુરે કીધા કેર ઘણા। આશક્યાયમ કેરા અધિકાર, ચામુંડાનો જય જયકાર। માત બનો જલ્દી રખવાળ, તમને વિનવે છે સૌ બાળ। ચંડિકાનું રૂપ ધરો, માત અમારી સહાય કરો। ત્રણેય ભુવન પર સૌથી ક્રૂર, અમને ડરાવે આજ અસુર। માત અમારા દુખડા હરો,
શુભ નિશુભનો નાશ કરો. સર્વ દેવો વિનવે આજ, હાથ તમારે સૌની લાજ. દેવતાઓની કરો સહાય, માત બતાવો કંઈક ઉપાય. સત્વર કાપો દુખડા માત, જલ્દી પ્રગટો માં સાક્ષાત. માત ધરો જલ્દી અવતાર, ચામુંડાનો જય જયકાર. ત્યાંથી નીકળ્યા પાર્વતી માં, સ્તુતિ કરે છે દેવ બધા. દેવો સ્તુતિ કોની કરો, અવિનાશી કોનાથી ડરો. પ્રશ્ન પાર્વતી પૂછે જ્યાં, શિવા દેવી પ્રગટ્યા ત્યાં. શુભ નિશોભથી દેવો ડરે, એથી મારી સ્તુતિ કરે. મહિષાસુરને હણ્યો તમે, એથી વિનતી કરીએ અમે. શુભ નિશુભનો પણ વધ કરો, માત અમારું કષ્ટ હરો. કહે અંબિકા ત્રિલોકનો ભાર, ચંડિકાનું ધરું અવતાર. ત્રણેય લોકના તારણહાર, ચામુંડાનો જય જયકાર. ચંડી રૂપે પ્રગટ્યા માય, ચંડમુંડ જોઈ હરખાય. કેવું સુંદર આનું રૂપ, સૌ લોકમાં હેસે અનુપ. સ્ત્રીઓ મહી આશે સ્ત્રી રત્ન, મેળવવા કરીએ પ્રયત્ન. શોભે શુભ નિશુભને દ્વાર, એવી સુંદર છે આ નાર. ચંડમુંડ જઈ વાત કરે, સ્ત્રી આવી નથી વિશ્વ પડે. શોભશે નક્કી આપણે સંગ, સુંદર હેનો હર એક અંગ. સુગ્રીવ દૂત બને સમજાવ, એને તું અહીંયા લઈ આવ. દૂતે જઈને કર્યો પડકાર, ચામુંડાનો જય જયકાર. નારી મારી વાત સુણો, શુભ નિશુભને લાખ ગુણો. સૌદ લોક એને આધીન, ઇન્દ્રાસન પણ તત્ન ચીન. ના સમજો આ ગર્વના બોલ, કોઈ ના આવે એની તોલ. એ ચાહે છે આપણો હાથ, હે નારી ચલો મારી સાથ. શુભ નિશુભની સાથ વરો, બે પૈકી એક પસંદ કરો. મારું વસન છે એને વરું, પાછી પાની નહીં જ કરું. દૂત કહે જા કરે લડાઈ, ને મારાથી જીતી જાય. એવો ફેંક્યો છે પડકાર, ચામુંડાનો જય જયકાર. સેવક જઈને વાત કરે, આ નારીના કોઈથી ડરે. એ કરવા માગે છે લડાઈ, બે પૈકી જે જીતે ભાઈ. દાસી એની થઈને રહે, સૌને એક જ વાત કહે. ગર્વથી નારી કરે લડાઈ, તુમરાનો સંજય કરો સડાઈ. બંદી બનાવી અહીંયા લાવ, લશ્કર સાથે તુરત જ જાઓ. 60,000નું લશ્કર લઈ, બોલ્યા અસુરમાં પાસે જઈ. નારી સ્વીકારી લે તું હાર, અથવા મરવા થા તૈયાર. સાંભળી માએ કર્યો હુંકાર, ચામુંડાનો જય જયકાર. ધુમ્રલસન ત્યાં ભસ્મ થયો, કાળા મોઢે યમદ્વાર ગયો. ચંડમુંડને આજ્ઞા થાય, જાઓ જઈને કરો લડાઈ. શતુરંગની સેના પર કોપ, માતાજીએ કર્યો પ્રકોપ. વંદન બન્યું છે માનું શ્યામ, કાલિકા દેવી પ્રગટ્યામ. ગયા મહિને મુંડકી માળ, મા દિશે છે મહાવિકરાળ. સીતા શર્મનું માનું વસ્ત્ર, અષ્ટ હાથમાં સોહે શસ્ત્ર. હણવા લાગ્યા સૈન્ય અસુર, રણ છોડીને ભાગ્યા સૂર. ક્રોધ કર્યો છે માએ અપાર, ચામુંડાનો જય જયકાર. કેસથી પકડ્યો ચંડાસુર, આજ હણાયો એનો ગરુર. વાટી નાખ્યું છંડનું શીશ, કાપી ઉઠી છે જોઈ 10 દિશ. ત્રિલોક ઉપર ભાર ગણ્યો, મુંડને પણ તુરત હણ્યો. પકડી બોલ્યા બંને શીશ, યુદ્ધ યજ્ઞ મહી આ આપીશ. સાંભળી બોલ્યા ચંડિકાય, જીતી તમે તો અડધી લડાઈ. થાઓ ધરતી તીરથ ધામ, આજથી ધરજો ચામુંડા નામ. માતાએ માતા જ ગણાય, ભક્તો કેરી કરજો સહાય. દેવતા હસ્તી કરે પોકાર, ચામુંડાનો જય જયકાર. રક્ત બીજ રાક્ષસ વિકરાર, ચામુંડા બનતા એનો કાર. ધરતી ઉપર રક્ત પડે, અસુરો પેદા થઈને લડે. એક મહીથી થાય અનેક, બુદ્ધિ બણસંગ જોઈ વિવેક. રક્ત જોના ધરતીને અડે, તો જ અસુરોએ ભોયે પડે. વિસ્તારી મુખે પીધું લોહી, કામ કરે નહીં આવું કોઈ. રક્તવિહીન રક્તબીજ થયો, વિલે મોયમ સદન ગયો. સમર્યું નહીં ચામુંડા નામ, એનું આવ્યું આ પરિણામ. રણે રોણાયો ગુનાગાર, ચામુંડાનો જય જયકાર. પગપાળા સોટેલા જાય, સઘળી ઈચ્છા પૂરી થાય. વાજ્યા જનને આપે બાળ, રાજા બનાવે હોય કંગાળ.
ક્ષેત્ર મહિને માં પાઠ કરે, માં એને શિરે સત્ર ધરે. ભક્ત પછી એ જાપણ જાય, રાજાની માફક પૂજાય. આસો સુદનો દિવસ 8, જે આ શતકનો કરશે પાઠ. સાજું નરવું રહેશે શરીર, ચામુંડા એને કરશે ભીર. જે 17 આ પાઠ કરે, જન્મધરીના પાસો ફરે. પાઠ કરો આ વારંવાર, ચામુંડાનો જય જયકાર. ચોટીલાનો ડુંગર ચડે, વિપત્તિ કદી ના એને પડે. ચામુંડાનું સમરે નામ, થાશે સઘળું એનું કામ. દુનિયા દેખી થાશે સત, માત કૃપાથી લખ્યું શતક. બળવંતનો કરજો ઉદ્ધાર, ચામુંડાનો જય જયકાર. ધૂપ દીપ નિવેદથી કરે શતકનો પાઠ, એવા ભક્તની સહાયથી પેઢી તરશે સાઠ. ચોટીલાના ડુંગર ઉપર પાઠ કરે એકવાર, ભવ બંધનથી છૂટશે એ કેદી તત્કાળ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ચામુંડા માનો શતક પાઠ સાંભળ્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરી જય માતાજી જરૂર લખજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.